તારીખ 13 જુલાઈના રોજ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે વાઘની પજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેની તપાસ કરતા નિયામક શ્રી રાજદીપસિંહ ઝાલા દ્વારા આ અલગ અલગ આરોપીને કાયદેસરની કાર્યવાહી હેઠળ લાવવામાં આવ્યા છે. આપણા ગુજરાતના ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. અમદાવાદ ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું. અન્ય રાજ્ય પોલીસ વડા શ્રી અને શહેર પોલીસ કર્મીશ્રીના સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ. આ સાથે 16.2 કિલોમીટર લાંબા પરંપરાગત રથયાત્રા રૂટ પર 3 મુખ્ય રથ સાથે 18 ગજરાજ અને 103 ટ્રક અને 30 અખાડા જોડાશે. સુરક્ષા માટે સમગ્ર રૂટ 26 રેન્જ અને 1397 પોઈન્ટમાં વિભાજિત કરવામાં આવ્યું છે. ભાવનગર વરતેજમાં આઈટી એક્ટના ગુનામાં જામીન પર બહાર આવેલ કાનજી દાનજીભાઈ ખુલ્લેઆમ છરી વડે આતંક મચાવી રહ્યો છે. પોતાના જ પિતાને છરી વડે મારવા દોડ્યો. શેરીમાં ભયનો માહોલ. આંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યું કિસાન સંઘ. આગાહી ચાલુ રાખો, અમે તમારી સાથે છીએ. કાકાને ઘરે પહોંચ્યા આગેવાન આર.કે. પટેલ. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાને વળતો જવાબ. પ્રભુ શ્રી જગન્નાથની 149મી રથયાત્રાના સુચારુ અને સુરક્ષિત આયોજનના ભાગરૂપે ગજરાજાની સલામતી અને આરોગ્ય પર વધુ અસરકારક રીતે નજર રાખવા માટે એલિફન્ટ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી. માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ 149મી જગન્નાથ રથયાત્રા પૂર્વે શ્રી જગન્નાથ મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથની પવિત્ર આરતી કરી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. શ્રી જીતુ વાઘાણીએ એસજેલ ગ્રુપના ચેરમેન ડોક્ટર સુભાષચંદ્રજીના પૂજ્ય પિતાશ્રી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિષ્ઠાવાન સ્વયંસેવક તથા પ્રખર સમાજસેવક શ્રી નંદકિશોર યોગનકાજીના નિધનના દુઃખદ બાબત જણાવી છે. વડોદરાના બીલ ગામે રોડ બેસી જવાના મામલે પાલિકાએ કોન્ટ્રાક્ટરને 5 લાખનો દંડ ફટકાર્યો. સામાન્ય વરસાદમાં જ રોડ બેસી જતા કામગીરી સામે સવાલ ઊભા થયા. ઇન્ડિયન ઓઇલ દ્વારા વિદ્યાનગર જીઆઈડીસીમાં આવેલ કોલેજ કેમ્પસમાં એક શૈક્ષણિક સંસ્થાના સહયોગથી મિયાવકી જંગલનું નિર્માણ કરવામાં આવ્યું. ભજન, ભોજન અને સેવાનો ભેખ ધરી વેદમાતા ગાયત્રીની અદ્વિતીય સાધના થકી સમાજના અસરકારકતા પ્રસરાવવા ઉપલેટા તાલુકાના ગધેથડ સ્થિત પ્રખ્યાત શ્રી ગાયત્રી આશ્રમના મહંત તેમજ સૌરાષ્ટ્રની તરાના સમાજ સુધારક સમર્થ સદગુરુ શ્રી લાલબાપુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. સમાજવાદી પાર્ટીની સાંસદ પ્રિયા સરોજ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે દિલ્હીના જંતર મંતર ગ્રાઉન્ડમાં પહોંચ્યા. सड़क मंत्री श्री नितिन गडकरी નું भाषण. अभी हवा में उड़ने वाली बस भी लाने वाला हूँ और पानी में उतरने वाला जहाज भी लाने वाला हूँ. પાટણમાં વ્યાજખોરોએ માત્ર 5,000 રૂપિયાની ઉઘરાણીમાં મહિલાને જીવતી સળગાવી. રાજ્યમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે ગુજરાતના ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવાઈ. ગુજરાત પોલીસ પરિવાર તરફથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી. કાળીગામ યાર્ડમાં જતી સાબરમતી એક્સપ્રેસના પેસેન્જર કોચમાં આગ લાગી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો અને અત્યાર સુધી ઘટનામાં કોઈ જાનહાનિનો કેસ નોંધાયો નથી. અંબાલાલ કાકાની આગાહી હવે નહીં આવે. કાકાને જાથાવાળાઓથી ખોટું લાગ્યું છે. રામ રાજ્ય એટલે કે યુપીમાં અંબાજી મંદિરમાં દાન ચોરી કરતો એક વ્યક્તિ ઝડપાયો.